પણ જો આ બધા કેવું મસ્ત જીબલી આર્ટ બનાવે છે, આપણે બી કરીએ આવું, મસ્ત આવશે આપણા ફોટા. એટલે આ બધું કાર્ટૂન જેવું ના કરાય, લે આપણી જિંદગી આખી કાર્ટૂન જેવી થઈ જાય. એ કદાચ ન્યૂઝ સાંભળો, ન્યૂઝ જુઓ તમે. આ જીબલી છે ને ભાઈ, કોરોનાનું બીજું વેરિયન્ટ છે. આ વાયરસ જ છે. તમે જોજો, આવનારા સમયમાં છાપામાં ન્યૂઝ આવશે, તમે જોજો. તમે કોઈ બનાયા નહીં ને? હા, મને પૂછ્યા વગર આ કઈ કરતા નહીં તમે. હા લે, હમણાં માર્કેટમાં નવું આવ્યું જીબલી, 2000 રૂપિયા ચાર્જ લે છે. બોલ, આ પૈસા કઈ આપણા મફતમાં આવે છે ભાઈ? પેલા હવે તને પેલા હું કહું, તું કાર્ટૂન જેવો લાગે છે તો માથા બાજી થઈ જાય આપણે લે. અને અત્યારે લોકો પૈસા આપીને કાર્ટૂન જેવા બને છે. બોલો, જમાનો હાવ બદલાઈ ગયો, ખબર જ નહીં પડતી લે. લોકો કઈ દિશામાં જઈ રહ્યા મને ખબર જ નહીં પડતી. આપણે અહીંથી ડાબે જવાનું એટલે આ પબ્લિક ગાંડાની જેમ ફોટા અપલોડ કરે પર્સનલ લે. લોકોને ખબર જ નહીં, આ ફોટા ગમે તે સર્વર ઉપર તો અપલોડ થતા હશે ને. ચાઇના વાળા હેક કરી લેશે ભાઈ તમારી પર્સનલ ડિટેલ્સ કઈ. શું કરશો? લો, કાર્ટૂન બનીને રહેશો લે. આખો ફ્રોડ ચાલે, લોકોને કઈ ખબર જ નહીં પડતી લે. ભાઈ સિદ્ધાંતભાઈ, હું શું કહું? હા, તમે બેઠા હો? હા બેઠો જ છું, બોલ ને. મને છી લાગે, હું છી જતો આવું. હા, વાંધો નહીં. હું કહું તો ક્યારનો ઉભડક ના બેહો, પલાડી વાળી બેહો લે, એમાં આવી જ જાય લે. એટલું કામ. અરે આ ભાઈ, આ બનાવ્યું છે જીબલી આર્ટ, મારું કેવું મસ્ત આવે. એટલે આ બધું મૂકો, કામ ધંધા કઈ કરવાનું કરો ભાઈ. પહેલા એમ કે ને ભાઈ તને કોઈ બને નહીં હાલતો, સંબંધ હારા રાખે ને તો બને નહીં હાલે યાર. બકા આપણા સંબંધ એટલા હારા છે ને બકા, આપણે હજી એટલા મામૂલી નહીં થયા કે કોઈ વસ્તુને આપણે ના પાડીને કોઈ બનાવી ના દે. બકા માર્કેટમાં ખાલી જઈને પૂછી લેજે એમ. અરે આ કેમ બનાવ્યું મારું લે? આવો લાગે તું હાવ ખરાબ. મૂકવા દે, ઇન્સ્ટાગ્રામ પર મૂકી દઉં. અલે ના લે, ઇન્સ્ટાગ્રામમાં થોડી મૂકાય મારા ભાઈ, મને ખબર છે ખરાબ આવ ને એટલે જ નહીં કરતો હું. બધાને ખબર પડવી. ના જતી લેવા દે મારા ભાઈ, ના મજા. ઓય 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 ઓય.